આપણે લઈ લીધા છે ગાજર. એને હવે આપણે પહેલાં ધોઈ લેશું. હવે આપણે ગાજરને ખમણીથી ખમણી લેશું. હવે છીણ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું હલવો. તો પહેલાં આપણે લોહી મૂકી દીધું છે. હવે એમાં ઘી નાખશું. હવે આપણે આમાં ગાજર નાખશું. તો આપણું ગાજર એકદમ ચડી ગયું છે. આજે મારો પહેલો બ્લોગ છે. ગણપતિ બાપ્પાનું નામ લઈને મેં સૌથી પહેલાં ભગવાનનું નામ લઈને ગાજરનો હલવો બનાવ્યો છે. તો મારો ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલું સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આમાં દૂધ એડ કરશું. હવે એકદમ ગાજર પાકી ગયા છે, તો આપણે આની અંદર ખાંડ એડ કરશું. આપણે માવો, પેંડા બધું નાખી શકીએ, પણ અત્યારે ફિલહાલ આપણે ખાંડ નાખીએ છીએ. ગાજર એકદમ ચડી જાય પછી જ ખાંડ એડ કરવી, નકર આમાં પાણી છૂટશે. બધું દૂધ એકદમ મેલ્ટ થઈ જાય, બળી જાય પછી જ ખાંડ એડ કરવી. ફ્રેન્ડ્સ, આપણે આમાં હવે એલચી એડ કરશું. ફ્લેવર માટે એલચી બેસ્ટ. ગાર્નિશ માટે આપણે કાજુ બદામ વાટેલા. ફ્રેન્ડ, રેડી છે આપણો ગાજરનો હલવો.